નમસ્કાર મિત્રો, એજ્યુકેટવી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। હાલ જ એક ન્યૂઝ જોઈ છે જેમાં તમે જુઓ, ઓફિશિયલી આપણે વાંચીએ કે ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કહેવાય એને, આ લોકોએ લખવામાં ભૂલ કરી છે। એમાં બેઠકમાં એક જાહેરાત કરી હતી કે જેમાં એપ્રિલની મધ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થવાની સંભાવના છે। હવે બેઠકની અંદર જાહેરાત કરે એનો મતલબ એ કન્ફર્મ જ હોય તો જ એ લોકો બેઠક કરે અને બેઠક કરીને પછી જાહેરાત કરે, બરાબર। ઓકે, તો મતલબ ધોરણ 10નું જે પરિણામ છે એ એપ્રિલની મધ્યમાં, એટલે મેં તમને શું આપ્યું હતું કે ભાઈ 15 એપ્રિલથી 25 એપ્રિલ પહેલાં, મેં તમને લાસ્ટ વિડીયોની અંદર કીધું છે કે 25 એપ્રિલ પહેલાં રિઝલ્ટ આવશે। એનો મતલબ 15થી 25ની વચ્ચે રિઝલ્ટ આવી જવા જોઈએ, ધોરણ 10નું અને 12નું બંનેનું। ધોરણ 10નું મધ્યમાં આવે તો ધોરણ 12નું એના પહેલાં આવવું જોઈએ, પછી આવશે ધોરણ 10નું, કેમ કે ધોરણ 10ના 7-8 લાખ વિદ્યાર્થીઓ છે, માની લો કે 9 લાખ છે, અને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની સંખ્યા છે ખાલી 1.5થી 2 લાખ, બરાબર। અને ધોરણ 12 આર્ટ્સ કોમર્સના જે વિદ્યાર્થીઓ છે એ લોકો સાયન્સથી થોડાક વધારે છે, 5-6 લાખ એનાથી નોર્મલી એટલા। તો બધાનું રિઝલ્ટ જે છે પહેલાં 10મા ધોરણનું બીજા નંબર પર, પહેલા નંબર પર આવશે ધોરણ 12 સાયન્સનું, પછી 10મા ધોરણનું અને પછી આવશે આર્ટ્સ કોમર્સનું। મિત્રો, આ જે અહેવાલ છે એમાં વાંચવાની કોઈ જરૂર છે નહીં, હું તમને આ આખો એક શોર્ટ વિડીયોની અંદર મોકલી દઈશ, જેમાં 7મીએ ચૂંટણી સ્ટાર્ટ થવાની છે, એટલે મે મહિના સુધી તો જવાનું જ નથી, એ વસ્તુ ફાઇનલ થઈ ગઈ। જો 24-25 માર્ચના રોજ હોળી ધૂળેટીના તહેવાર અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કરવામાં એક અન્વયે બેઠક હતી, જેમાં ધૂળેટીના દિવસે જાહેર રજા હોવાથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર બંધ રહેશે। ધૂળેટીને છોડીને બાકી બધા દિવસે એ લોકો કામ ચાલુ રાખશે અને રિઝલ્ટ વહેલી તકે આપવાની કોશિશ કરશે, બરાબર। એપ્રિલના મધ્યની અંદર રિઝલ્ટ આવી જશે, અહીંયા એ લોકોએ પૂરેપૂરી એની અંદર ગ્રીન સિગ્નલ નાખી દીધું છે। મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે 100K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા છે। વિડીયો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો। ઓકે, એપ્રિલના મધ્યમાં એટલે 25 એપ્રિલ પહેલાં તમારું રિઝલ્ટ આવી જાય અને તમે લોકો બધા પાસ થઈ જાઓ, એ માટે જય સરસ્વતીમાં નીચે લખજો, એટલે હું પણ તમને રિપ્લાયમાં કંઈક લખીશ। ઓકે, નામાના મૂળ તત્વો વિશે કંઈક છે, જોઈ લેજો અને શું કહે છે એ લોકો। હું અત્યારે આ વિડીયોને લાંબો કરવા નથી માગતો, સબસ્ક્રાઈબ કરી દેજો।